રોજ જાંબુ ખાય, સરસ મીઠા મીઠા જાંબુડા ખાય. જો ખાય છે વાંદરાભાઈ જાંબુ, એ ધક્કોના મારતો. પછી આ મગરભાઈ રોજ બેસવા. આ મગરભાઈ રોજ જો નદીમાં મગરભાઈ જુઓ, નદીમાં મગરભાઈ જુઓ. હવે અહીંયાથી આ મગરભાઈ તો જોઈ ગયા કે વાંદરાભાઈ રોજ સરસ મીઠા મજાના જાંબુ ખાય છે. વાંદરાભાઈએ શું પૂછ્યું? મગર અને વાંદરો બે મિત્ર બની ગયા. મિત્ર એટલે શું? ભાઈબંધ. હા, તો મગરભાઈએ શું કીધું વાંદરાને? વાંદરાભાઈ તમે કેવા સરસ સરસ મીઠા ફળ ખાવ છો, મને આપો ને. તો વાંદરાભાઈએ શું કર્યું? અહીંયાથી જાંબુ તોડી મગરભાઈને આપ્યા. પછી મગરભાઈએ શું કર્યું? ધરાઈ જાંબુ ખાધા, પણ તોય ફૂટ્યા નહીં. તો જે જાંબુ વધ્યા ને એ મગરભાઈ કોના માટે લઈ ગયા? એની મગરી માટે લઈ ગયા. કોના માટે લઈ ગયા? તો અહીંયાથી જો મગરભાઈ તો ગયા, મગરી પાસે ગયા અને એમની મગરીએ શું કીધું? જાંબુ ખાધા ને એટલે મગરીએ શું કીધું કે તમારો ભાઈબંધ આટલા સરસ મજાના જાંબુ ખાય છે રોજ, તો એનું કાળજુ કેટલું મીઠું હશે. તો મારે તો તમારા ભાઈબંધનું કાળજુ ખાવું છે, તો તમારે કાળજુ લાવવું પડશે એનું. તો મગરભાઈએ શું કીધું કે ના, એનો તો મારો ભાઈબંધ કહેવાય, એનું કાળજુ લેવાય નહીં. તો મગરી તો મગરથી રીસાઈ ગઈ, એટલે મગરભાઈને તો મગરીની વાત માનવી પડી. ફરી જો મગરભાઈ તો આયા હો પાછા નદીમાં. જુઓ આ બાજુ જુઓ મગરભાઈ સામે. મગરભાઈ તો આયા. પછી વાંદરાભાઈ શું કીધું કે વાંદરાભાઈ મગરીએ સરસ મજાનું જમવાનું બનાવ્યું છે, તો તમને જમવા માટે બોલાવ્યા છે. તો વાંદરાએ શું કીધું કે મને તો તરતા આવડતું નથી, તો હું નદીમાં કેવી રીતે આવું? પછી મગરભાઈએ શું કીધું કે તમે મારી પીઠ ઉપર બેસી જાઓ. એટલે સારું. તો વાંદરાભાઈએ તો હુક લઈને કૂદકો માર્યો અને મગરભાઈની પીઠ ઉપર બેસી ગયો. હવે હું જેવું ગાઉં ને એવું તમારે ગાવાનું. હો, મગર ઉપર બેઠો વાંદરો, બોલો. ચાલી સવારી સર 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 સર. મગર ઉપર બેઠો વાંદરો, ચાલી સવારી સર 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 સર. તો બરાબર નદીની વચ્ચે આયા ને એટલે મગરભાઈના મોઢામાંથી નીકળી ગયું કે મગરીએ તો તમારું કાળજુ ખાવા માટે મને લઈને આવવાનું કીધું છે. વાંદરાભાઈ તો બિચારા ગભરાઈ ગયા. કેમ કે નદીની વચ્ચે આવી ગયા હતા અને વાંદરાભાઈને તરતા આવડતું નહોતું. પણ વાંદરાભાઈ કેવા હતા? હોશિયાર હતા. કેવા હતા? હોશિયાર. તો વાંદરાભાઈએ એક યુક્તિ કરી. શું કીધું કે અલા દોસ્ત, તે મને કીધું હોત પહેલેથી કે તારે મગરીને મારું કાળજુ ખાવું છે, તો મારું કાળજુ તો ઝાડ ઉપર રહી ગયું છે. તો તે મને કીધું હોત તો હું કાળજુ લઈને આવત ને, એવું કીધું. પછી મગરભાઈએ શું કીધું? સારું, ત્યારે ચલો પાછા જઈએ તમારું કાળજુ લેવા માટે. હવે ફરી તમે બોલજો. હા, મગર ઉપર બેઠો વાંદરો, ચાલી સવારી સર 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 સર. ભાઈ તો આતા જો ચાલતા તરતા આવ્યા અને પછી જેવો નદીનો કિનારો આવે ને વાંદરાભાઈ તો કૂદકો મારીને ઝાડ ઉપર બેસી ગયા. પછી શું કીધું મગરભાઈને વાંદરાએ કે કાળજુ તો કઈ શરીરથી અલગ હોય, પણ મેં તને મારો દોસ્ત માન્યો, પણ તે તો મારા જોડે દગો કર્યો. આજથી તારીને મારી ભાઈબંધી પૂરી, અને હું તને જાંબુડા ખાવા માટે પણ નહીં આપું. વાર્તા પૂરી. ચલો, વાર્તામાં કોણ કોણ હતું?